વરજાક બધો જેમ હતા એમ પણ મારી લાઈફમાં દુર્ઘટના એવી બની ગઈ ને ભાઈ. હવે મારા સાઈડ એવું છે ભાઈ, રોકાતા નથી અમારા ઘરે. આ વખતે આવ્યા ને હે આવ્યા ને આ વખતે રોકાતા નથી. સવારે આવો ને સાંજે વહી જાવ. તમે તો ઈ નથી આવતા. પૈસા નથી દેતા. ના રોય. હવે બેન આપડા જાય છે કચ્છમાં. હવે આપણે કચ્છ બોલાવશે. રોકાણા તો નહીં બે આપડે બેન. અને વ્લોગ આપણે ચાલુ કરી દીધા. હવે તમને કીધું બધું બતાવવાના છે ભાઈ, A to Z. હવે મહેમાન આવે એને પણ આ કારો નાગ નથી ને નાગણી નથી. ટાઈમ ક્યારે આવે, સમય ક્યારે આવે, આવ્યો જ નહીં સમય ભાઈ. ટાઈમ ના આવ્યો ભાઈ, લાવવાનો છે. લાલુ માણેક લાવશે ભાઈ. સમય ટાઈમ બધું ભાઈ. હાલો તો બધા જાય છે. હાલો બેન પછી મળીએ. જય માતાજી, જય મા મોગલ. તમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો ટેપ તો ત્યાંથી જાય છે ને, ટેપ વાગે છે પણ આપણે સાંભળવાની ઈચ્છા નથી થતી. કેમ કે ટ્રેક્ટર નીકળી ગયો તો ઘણું બધું ભૂલી ગયો. હાલે રાખે ભાઈ. જીભ છે ભાઈ તો લપસી ઘણા વર્ષથી લગભગ 3 વર્ષ થઈ ગયા અમે વ્લોગિંગ ચાલુ કરી. ઘણી વસ્તુ એવી હતી ને ભાઈ, આપણે લિમિટમાં બધું કરતા હતા, બોલતા હતા. અરે લલા વાત તો સાંભળવાની, તો લિમિટમાં કરતા હતા, બોલતા હતા. આ બધું રિસ્પેક્ટ રાખતા હતા, સમજાણું ને. આપણે એમ લાગે કે વ્લોગમાં ના બોલવું જોઈએ ના, પણ હવે કેવું છે ભાઈ, મારા સાઈડથી તો ક્લિયર છે ભાઈ. જે મનમાં આજે એ બધાને સાંભળવા મળશે ભાઈ. મારા સાઈડથી તો બધું ક્લિયર છે ભાઈ. હવે ભાઈ વરજાક બધો જેમ હતા એમ પણ મારી લાઈફમાં દુર્ઘટના એવી બની ગઈ ને ભાઈ. હવે મારા સાઈડથી એવું છે ભાઈ કે ભાઈ હવે નેક્સ્ટ લેવલે કોન્ફિડન્સ છે આપણું. તો બસ આમ કોન્ફિડન્સ એટલું બધું છે ને ભાઈ કે આપણે હવે અલગ જ દેખાવાના ભાઈ. લાલુ માણેક 2 પોઈન્ટ. હા હવે ફાઇનલ કે ભાઈ હવે આપણે અલગ જ દેખાવાના, અલગ જ બોલવાના ભાઈ. મારે એવું ભાઈ, હું નવા કપડા ના પહેરું, ક્યાંક તૈયાર બૈયાર ના થાવ, પણ આજે ભાઈ એવું વિચારી દીધું નવા કપડા પહેરવાના, તૈયાર થવાનું, હેન્ડસમ દેખાવાનું ભાઈ. હવે તમે મળો મને એટલે તમે હવે નેક્સ્ટ લેવલ દેખવાના કે હા લાલુ માણેકમાં આટલો બધો ચેન્જીસ. તમે તો છો જ ભાઈ. હું છે ને આ બધી મને એમ કે ભાઈ દુનિયા કેવી છે ભાઈ, લાગણી થી સમજે, મનથી સમજે. કારો પડી ગયો પણ એવું નથી ભાઈ. અત્યારે દુનિયા કેવી છે મને, પૈસા જોઈએ છે, માલ જોઈએ છે. માલ છે તો મોહબ્બત છે, એવું બધું છે ભાઈ. ના કારો પડી ગયો તો અત્યારે ભાઈ પબ્લિક ના ભાઈ, પબ્લિક ને કારો પડી ગયો. તમારો હાલ ક્યાંથી આમાં હું કારો પડી ગયો, તમારો હાલવાનું જ નથી ભાઈ. કારો પડી ગયો બાકી આવું બધું છે. ભોલા ભાઈ બેઠા છે આપડા, ક્યારનું સાંભળે. પછી બેઠા આપણે બ્લોગ જોઈને સાંભળે કે શું વાતું કરતા હતા, પણ આ વાતું કરતા હોય ત્યારે બાજુમાં જોયે ભોલા ભાઈ. હે ભોલા ભાઈ બરાબર છે લાલુભાઈ. શું છે ભાઈ ભોલા ભાઈ? હવે ભાઈ આપણું કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલે છે ભાઈ. હવે કઈક તમને અલગ જ બ્લોગ જોવા મળશે ને, અલગ જ બધું થાય ભાઈ બ્લોગમાં. અલગ જ કરવાનું છે. અલગ એટલે ભાઈ હવે કઈ બાકી જ નથી રાખવાનું ભાઈ. મને એવું તો ભાઈ મારા મનમાં બન્યું છે ટાઈમ ક્યારે આવે, સમય ક્યારે આવે. આવ્યો જ નહીં સમય ભાઈ, ટાઈમ ના આવ્યો ભાઈ. લાવવાનો છે, લાલુ માણેક લાવશે ભાઈ. લાલુભાઈ લાવવું પડે છે, ટાઈમ ને સમય ને બધાને ભાઈ. હું ઈ જ કહું છું ને કે ભાઈ હવે લાલુ માણેક લાવશે, સમય ટાઈમ બધું ભાઈ. બરોબર ભાઈ લાવવાનું છે તંદી પછી. હા તો મિત્રો અમારે તંદી પછી લાવવાનું છે. શું લાવે? ટાઈમ લાવે કે ભોલાભાઈ લાવે? તો મિત્રો એવું છે ને, આપડા બેન આવ્યા છે કચ્છથી, નિશાબેન. ત્યારના બેઠા બપોર લાવી ગયા છે મહેમાન. બપોર આવી ગયા હતા, બેઠા હતા, જઈમાં હતા. પછી નારિયેળ પાણી પીવડાવ્યું બધાને. બે આપણા ભાણેજ હતા, એને નારિયેળ પાણી પીવડાવ્યું. ના આપણો નાનકડો ભાણેજ યુગરાજ, એને નારિયેળ પાણી પીવડાવ્યું. તો બધા ક્યાંના બેઠા હતા ને હવે બેઠા છે રૂમમાં. અમે છે ને એમાં એક એવું છે ને, અમારો ભાઈબંધ સૂતો છે ને એટલે અમે એને બાજુ બેઠા છે. કેમ જો આરામથી નીંદર કરે. ભૂરો છે મારી જેમ. ભૂરો આવ્યો બીજો કારો ખેર ના બોલા ભાઈ. ખેર તમારા ભાઈ થાય ને. હા એવું બધું છે મિત્રો. તો મહેમાન આવ્યા છે, બેઠા છે. પછી તમને મહેમાનને મળાવું, બીજી આપણે વાતચીત કરીએ. હવે ભાઈ વાતચીત જ કરવાની છે. તમે ધીરે ધીરે બોલશો ને, તમે ધીરે ધીરે સાંભળજો. છે ને કન્ટિન્યુ જોતા જજો, કાપતા નહીં. એમ ટચ કરીને કાપતા નહીં ભાઈ, એમ નહીં. હવે કાપતા નહીં, તમે બ્લોગ કાપીને જોવ છો ને. મારી વાત તો સાંભળજો. હું કારો પડી ગયો એ તો સમજાણો. હવે કાપતા નહીં મિત્રો. હવે આપણી એક વાત આટલી વાત સિરિયસ હશે ભાઈ. સિરિયસ મતલબ તમે સાંભળશો ને એ જ પછી 1-2 વ્લોગમાં તમને દેખાડવા મળશે ભાઈ. પછી અમે જોઈ લેજો મારું મોઢું થોડીક વાર કારો પડી ગયો છે. ઓકે પછી મહેમાન આવ્યા છે આપણા નિશાબેન, અને બપોરના આવ્યા છે એમ તો. પછી બેઠા હતા બગીચામાં, બેઠા નારિયેળ પાણી પીધું. પછી ઘણી બધી વાતો કરી, વાતો પતી ગઈ. પછી શાંત થઈ ગઈ ને 6:30 ઉપર થઈ ગઈ ને 8 વાગ્યાની બસ છે કચ્છની. પછી દીદીએ બનાવી મેગી. તો તમને બધાને મળાવું ને મેગી ખાઈ. જય માતાજી બેન. જય માતાજી. ને આપણા બેન યુગરાજ ને આપણા બે ભાણેજ કાનો. એ કાના
તો બધા બેઠા છે, મેગીનો પ્રોગ્રામ છે. માં હું તો ખાઈ લીધી મેગી માં એ ખાઈ લીધી. તું મોડો પૂઈ ગયો હમ નહીં માને મેગી ખવડાવી. નિશાબેન તમારે જેવી મહેમાન ગતિ ના થાય ને અમે દ્વારકા આવો એટલે રોકાતા નથી અમારા ઘરે. આ વખતે આવ્યા ને હે આવ્યા ને આ વખતે રોકાતા નથી, સવારે આવો ને સાંજે વહી જાવ. તમે તો ઈ નથી આવતા. અમે તો કેટલી વાર કચ્છમાં આવ્યા ને, બેન ને ફોન કરીએ 3 વાગે 4 વાગે. અઠવાડિયા માટે આવશું બસ. હે અઠવાડિયા માટે આવશું રોકાવા. પતા એમ નહીં, તમારે તમે દ્વારકા આવો ને તો રાત રોકાવો નહીં અમારા ઘરે, હા તો દિવસ ના જ આવો. રોકાવા આવશું. મને તો નથી લાગતું. તો આજે આપણે ટિકિટ કેન્સલ કરી નાખીએ બસ. હા હું મેં કાનાને આપણા ભાણેજને રોકાવું છે. હે તો ટિકિટ કરી નાખો કેન્સલ, બરોબર. યુગરાજ અમારો કહે છે રોકાઈ જાય ને યુગરાજ. રોકાયું ને ની બાઈ દીદી રોકાયું ને ભાત હે રોકાઈ બરી હા તે રોકાઈ જાય યુગરાજ. ઈ ખાય મુંજાનો હે હા. તો મેગીનો નાસ્તો ચાલુ છે, મેગી ખાઈ લઈ. આપણે છાશ ને મેગી લઈ લીધી ને બેનને 8 વાગ્યાની બસ છે. હવે બેન આપણા જાય છે કચ્છમાં. હવે આપણે કચ્છ બોલાવશે. રોકાણા તો નહીં બે આપણા બેન, હે બેન? ના અમે તો આવશું, પણ તમે રોકાણા કેમ નહીં એમ? પછી તમે કહો 8 દિવસની રજા લઈને આવવાના અમે. 8 દિવસની રજા લઈને હે માડી બેન રોકાણા નહીં? રોકાવું તો જોઈએ ને, કચ્છમાંથી આવ્યા રોકાવું ન જોઈએ. તો મિત્રો આપણા નિશાબેન છે, કચ્છથી છે, અને હું થોડીક ડિટેલમાં તમને વાત કહી દઉં કે આપણા સોશિયલ મીડિયાથી આપણા સમજ વધારે છે. હે બેન? બેન લગભગ વડિયાને અમે વિડીયો બનાવતા હતા, અમે હતા દ્વારકા, અને બેન પહેલી વાર અહીંયા મળ્યા આપણે. બેન અમને ઇન્સ્ટાગ્રામના વિડીયો જોઈને ઓળખતા હતા, પછી અહીંયા ભેગા થયા ને અમારે ભાઈ બહેનના સંબંધ થયા. બેન આપણે રાખડી બાંધે છે ને આપણા મોટા બેન જ છે ને ત્યાંથી સંબંધ થઈ ગયા. હવે બેન અમારા ઘરે આવે ને અમે રાતના 3 વાગે 4 વાગે બેનને ઉઠાડીને બેનના ઘરે જાય. હે બેન? તો હવે બેન આપણા જાય છે એમાં, અને વ્લોગ આપણે ચાલુ કરી દીધા. હવે તમને કીધું ને બધું બતાવવાના છે ભાઈ, એ ટુ ઝેડ. હવે મહેમાન આવે એને બતાવો. હા માં કે જોતા રહેજો તમે. હા બેને કહે છે, આપણા બેને કહે છે ને આ બેને કહે છે, એટલે સપોર્ટ કરતા રહેજો તમે. આપણા બેન હવે જાય છે કચ્છમાં, કાનોય જાય છે. હાલો મળીએ તો પછી. આપણે ભાણુભાને આવવું છે ભેગું. હે તૈયાર થઈ ગયો. આ પૈસા લઈ લીધા જો તો ભાણુભા ભાઈ. એ ભાઈ પૈસા કે નહીં ગણે? બા 500 રૂપિયા કે નહીં ગણે? ભાઈ રહી જાય પાછા 500 રૂપિયા થોડા ગણે દાદા. ભાણુભાઈ પૈસા દેતા મને હું વાત નહીં. પૈસા નથી દેતા. ના રોય તો ભાઈ, રોય તો ભાઈ રોય તો. હા બસ 500 જ કપી તારી રોય તો 500 રોય તો 500 લા. નહીં ખાત ના ભલે સુન ના નહીં ખાત. હાલો તો બધા જાય છે. હાલો બેન મમ્મી કે પછી મળીએ. ના તો જાઓ. તો મિત્રો આપણી સવાર થઈ ગઈ, વહેલી થઈ ગઈ, ને પછી આપણે ઈશ્વરે રૂમમાં ગયા તો નીકળ્યો મોટો બધો નાગ. કેમ કે આપણે કારી કૂતરી પાડીએ એટલે કારા જનાવર વધારે નીકળે છે. પછી યુગરાજ આવ્યો, યુગરાજને કિશન આવ્યો તો એક નાગણી છે. નાગણી હતી નહીં પણ હતી આ તરખડી હતી. તો પછી બોલાવ્યા ભોલાભાઈને. ભોલાભાઈ આવી ગયા, પછી વજંગભાઈ આવી ગયા, કિશનભાઈ આવી ગયા, માં આવ્યા. માં આ શું કરો છો તમે? નખ કાપો છો? માં આવી ગયા ને પછી હથિયાર બધા લઈને આ આટલો બધો મોટો જનાવર હતો ને, યુગરાજે કીધું મામા મારી નાખો. એટલે મામાએ એવા ઘા બેથડ ભરાવીને કર્યા ને, તો આ કાળા નાગને દઈ નાખ્યો. પણ આ કાળો નાગ નથી ને નાગણી નથી. જો તમે આ છે તરખડી, હજી એમાં જીવ છે. હવે આ તરખડીને દઈ નાખી આપણે ને યુગરાજ જોઈ છે. આપણે બીક તો લાગે ને, કેમ કે આ છે કાળો નાગ. હે યુગરાજ ઓકે થઈ ગયું ને? હાલો તો મિત્રો આપણે આને વિદાય કરતા આવીએ. મિત્રો આ બધા લાકડા છે, લાકડા આપણે અત્યારે ચોમાસું આવે છે ને તો બધા કમ્પ્લીટ કરીને નાખી દેવા છે ઘરમાં, કેમ કે બારવા થાય, કેમ કે હવે ગેસ તો બંધ થઈ ગયું છે. તો આ બધા ઉતારી ને આ નવું આવે ત્યારે આપણે કામ કરશું. બાકી ભૂરો ને કાળો બેઠા છે ને વરજંગભાઈ સ્કોર્પિયો લઈ ગયા હતા ધોવરાવા માટે, ટાયર બદલાવવા માટે, બધું કમ્પ્લીટ કરી આવ્યા. ને યુગરાજ આવે છે માલઢો રાખવા માટે. ભોલાભાઈ શું તમારી સવાર થઈ ભાઈ? આજે નાગણીને દઈ નાખી ભાઈ, પણ નાગણી હતી નહીં મિત્રો, તરખડી હતી. તો હવે આપણે આ રોજનું રૂટીન આપણું આ બે કાળી ભેંસ, પછી રાધાને પાડી, આ બધાને બાંધીને પછી તમને મળવું. હાલો તો મિત્રો સવારે ઉઠીને આપણે રોજ નારિયેળ પાણી પીએ છીએ. એટલે ભોલાભાઈ લઈ લીધી ચાકુ લઈને નારિયેળ ઉતારી દીધા આપણે. ચાકુ બહુ યાદ રહીએ.
ને આ કેટલા નારિયેલ છે? 2 યુગરાજના, 2 વર્જનભાઈના, 2 8 નહીં 9 છે. યુગરાજ તારો વટકો શું કરે? આ યુગરાજ ને પેલા પાઈ દે ભાણુભા પેલા, પછી મામા. ભાણુભા ને નારિયેલ ઉતારીએ ને તો ભાણુભા ને મોજ આવે. ભાણુભા ઉભો થાય. આ છોકરો હા હવે નારિયેળ પાણી પીશે ભાણુભા, બરોબર ને? કાલુ આપણો અહીંયા સૂતો છે. ભાણુભા પીશે નારિયેળ પાણી. ભાણુભાને ફૂલ ચાકરી કરીએ. ભાણુભા હડપી આવે ને આ બોલો ભાઈ એના આટું કાપે છે, વજનભાઈ આટું કાપે છે. મેં મારા માટે નોખો રાખી દીધો ભાઈ. હવે આપણે નારિયેળ પાણી પીશું મિત્રો. ભાણુભા પીએ છે નારિયેળ પાણી. જુઓ તમે, આપણે કમ્પ્લીટ થઈ ગયું. ભાણુભાને પહેલા પીવડાવી દઈએ પછી આપણો વારો. તો મિત્રો સાફ સફાઈ ચાલુ છે, કેમ કે ચોમાસું આવે ને તો ભાઈ હવે અમારાથી રહેવાતું નથી. નુકસાન માટે આપણે જે આ બધું ડૂચો છે ને વર્જનભાઈ, આ જેટલો બધો સામાન છે ને, જેટલો બધો સામાન બધો ગોઠવવાનો છે. તમે જોઈ શકો છો કેમ ભેસા છે. બોલા ભાઈ, ગરમી એટલી બધી થાય ને વાત ના પૂછો, એટલી બધી ગરમી છે. અને પેટીમાં આ તેમાં બધા વસ્તુમાં નાખીએ ને આપણે, એટલી ગરમી છે. નાવા કામ કરીએ છીએ અમે. આ બેલા પડ્યા છે ને મારી બધું સાફ સફાઈ. વર્જનભાઈ ને ધોરો સટ છે, વર્જનભાઈ ધોરો છે, બધું મેલું થાય એટલે વર્જનભાઈ જોઈએ છે. અમે ભોલોભાઈ માન કરીએ છીએ સાફ સફાઈ. આ બધા ડૂચો